મોતનો માતમ જન્મદિવસમાં ફેરવાયો। દર્શક મિત્રો, પ્રથમ તો આ સાંભળીને નવાઈ લાગશે કે મોતનો માતમ જન્મદિવસમાં વળી ફેરવાતો હશે, પરંતુ હા, આ સત્ય ઘટના છે। મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક શહેરમાં એક અજીબ ઘટના બની છે। અહીં આંબેડકર નગર વિસ્તારમાં રહેતા 103 વર્ષના ગંગાબાઈ નામના વૃદ્ધ દાદીમાનું નિધન થાય છે, જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જાય છે અને પરિવારજનો ગંગાબાઈની અંતિમ વિદાયની તૈયારીઓમાં લાગી જાય છે। સગા વહાલા અને સંબંધીઓને ગંગાબાઈના મોતની જાણ પણ કરી દેવાઈ છે। સોશિયલ મીડિયામાં ગંગાબાઈને શ્રદ્ધાંજલિ પણ પાઠવી દેવાઈ છે। દૂર દૂરથી સગાવાલા તેમજ સંબંધી વર્ગ ગંગાબાઈની અંતિમ યાત્રામાં જોડાવા માટે આવી પહોંચે છે અને ગંગાબાઈની અંતિમ વિદાય માટેની તમામ તૈયારી કરી દેવાઈ છે। તેવામાં અચાનક બને છે એવું કે ગંગાબાઈના પગનો અંગૂઠો સહેજ હલનચલન કરતો હોય તેવું જણાતા પરિવારજનોએ ચેક કરતા મૃતક ગંગાબાઈ ફરી પાછા લાંબો શ્વાસ લઈને બેઠા થાય છે। ગંગાબાઈના મોતની પાછળ રોકકળ કરતો પરિવાર તેમજ સગા સંબંધી આ દ્રશ્ય જોઈ ઘડી બે ઘડી સ્તબ્ધ થઈ જાય છે અને સૌ કોઈ આનંદથી ઝૂમી ઉઠે છે। ફિલ્મી કહાનીને પણ શરમાવે તેવી આ કહાનીથી ગંગાબાઈનો મોતનો માહોલ અચાનક જ આનંદની ક્ષણોમાં ફેરવાઈ જાય છે અને તરત જ કેક મંગાવી પરિવારજનો ગંગાબાઈનો જન્મદિવસ મનાવે છે। 103 વર્ષની ઉંમરે મોતને પણ માત આપી ગંગાબાઈ ફરી પાછા દુનિયામાં જીવિત થતાં ગંગાબાઈના પરિવારજનોએ આ ક્ષણને ગંગાબાઈના જન્મદિવસ તરીકે મનાવી હતી। જો કે આ ઘટનાથી સમગ્ર રામટેક શહેર આશ્ચર્યમાં મુકાયું હતું અને ગંગાબાઈને શ્રદ્ધાંજલિ પાઠવવાની જગ્યાએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી।